બાળકો જ્યારે મોબાઈલ કે લેપટોપમાં મોઢું ઘાલીને બેસે ને તો મા બાપને ચિંતા તો થાય જ. વારે વારે જઈને ચેક કરવું પડે કે મોબાઈલમાં શું જુએ છે. એટલે જ તો અમને ખબર પડી કે અમારી કિંજલ વર્ચ્યુઅલ ક્લાસથી ભણે છે. કિંજલ જેવા હજારો વિદ્યાર્થીઓને દરરોજ શિક્ષકો દ્વારા મોકલવામાં આવે છે વર્ચ્યુઅલ ક્લાસની લિંક, અને તેથી ગુજરાત સરકારના આ નવતર પ્રયાસને મળી છે અભૂતપૂર્વ સફળતા. ગુજરાત વર્ચ્યુઅલ શાળા, એ પણ ધોરણ 9 થી 12 સુધી, જેમાં હજારો વિદ્યાર્થીઓને મળે છે આધુનિક વર્ગખંડ જેવો અનુભવ. દીક્ષા પોર્ટલ, યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસ ચેનલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ ટીમ્સ તેમજ જીઓ ટીવી જેવા માધ્યમો દ્વારા આ ક્લાસીસનું દરરોજ લાઈવ વેબકાસ્ટ થાય છે. આ ઉપરાંત બાળકો પોતાના અનુકૂળ સમયે પણ આ જ ક્લાસીસ મોકલેલ લિંક મારફતે તમામ માધ્યમોમાં પણ ફરી જોઈ શકે છે. હવે તો મોબાઈલ પણ બની ગયો છે ભણવાનું શ્રેષ્ઠ માધ્યમ. ઉપરાંત જે બાળકો પાસે મોબાઈલ અને ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ માટે પણ સરકારશ્રી દ્વારા ખાસ દૂરદર્શન ડીડી ગિરનાર અને વંદે ગુજરાત ચેનલ મારફતે ભણાવવામાં આવે છે. અમને તો હવે ખબર પડી કે આપણા ગુજરાતમાં શિક્ષણ આટલું આગળ છે. નિર્ણાયક સરકાર, શિક્ષણમાં અગ્રેસર ગુજરાત. નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણની શરૂઆત આપણે કાલે કરી. ટૂંકા દાખલાઓ 3 દાખલાઓ આપણે જોયા. આગળ દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ. પહેલા આવતીકાલ ઓનલાઈન ટેસ્ટ આપણી છે, એટલે કાલે ટેસ્ટમાં આપણે ફરી મળીશું. ટેસ્ટમાં પ્રકરણ 1 માંથી એક પ્રશ્ન આવશે. ટૂંકા દાખલા જે પ્રકરણ 1 ના જે ટૂંકા દાખલા છે એ ટૂંકા દાખલા ઉદાહરણના સ્વાધ્યાયના દાખલાઓ જોઈ લેવાના. બરાબર. પ્રકરણ 2 માંથી 2 પ્રશ્નો આવશે. બરાબર. ગરબી થવાલા ટાઈપના પ્રશ્નો, વીમા પ્રીમિયમ, લોનનું વ્યાજ, ભાડાપટ્ટાનું મકાન, અન્ય જે ગરબી થવાલાઓ છે બધા ખાસ ધ્યાન રાખીને તૈયાર કરવાના. એના પછી પ્રકરણ 3 માંથી પાઘડીમાંથી એકાદ પ્રશ્ન હશે. એના પછી પ્રકરણ 4 માંથી 2, પ્રકરણ 5 માંથી 2, અને જે પ્રકરણ આપણે શરૂઆત કરી છે કાલે નિવૃત્તિ, એમાંથી 2 પ્રશ્નો હશે. એમ કુલ 10 પ્રશ્નોની આપણે ટેસ્ટ લઈશું. બરાબર. તો એ વિદ્યાર્થી મિત્રો અગરનું રિવિઝન કરતા રહેવાનું, અને આજે જે જેટલું ચાલે એમાંથી જ આપણા 2 પ્રશ્નો પૂછાશે. એટલે સરસ તૈયારી કરતા જાઓ અને ટેસ્ટમાં કાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો જોડાય એવા પ્રયત્ન કરો. આગળ આપણે શરૂઆત કરીએ છીએ. દાખલા નંબર 4. તો એમ, એન અને ઓ 3:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે, એમના ભાગમાંથી 1/10 મળે છે અને બાકીનો ભાગ ઓ ને મળે છે. અહીં જે ભાગીદાર નિવૃત્ત થાય છે એનો હિસ્સો કોણ કેટલો મેળવે છે એ તમને 1 નો આપી દીધો છે, એટલે બીજાનો આપણને મળી જશે. તો એ આપણે સૌથી પહેલા જૂનું આપણને આપેલું છે 3:2:1. એમ નિવૃત્ત થાય છે અને એમના ભાગમાંથી 1/10 ભાગ એન ને મળે છે. તો એન ને 1/10 મળે તો બાકીનો ભાગ ઓ ને મળે. ઓને કેટલો ભાગ મળશે એ આપણે પહેલા શોધવો પડશે. તો એ ઓને મળતો ભાગ બરાબર. તો ઓનો ભાગ કેટલો હતો, એ નિવૃત્ત ભાગીદાર એમનો ભાગ કેટલો હતો, તો એમ પહેલો ભાગીદાર છે એટલે એનો ભાગ કેટલો ગણાય, 3/6. 3:2:1 એટલે એનો ભાગ કેટલો થશે, 3/6 થશે. તો 3/6 માંથી જો 1/10 ભાગ એન ને મળે તો ઓને કેટલો મળશે, તો 1/10 ભાગ જે એન ને મળે છે બાદ કરી દો એટલે બાકીનો ભાગ કોનો મળશે, ઓ ને મળશે. બરાબર. તો અહીં આપણે 3/6 માઇનસ 1/10 લસા 6 નો ને 10 નો લસા 30. 30 ને 6 વડે ભાગો એટલે 5, 5 તરી 15, અથવા 30 ને 10 વડે ભાગો એટલે 3, 3 એકા 3.
અથવા તમે ગુણાકારથી પણ કરી શકો છો. 10 ચોક 60 કરી દો તો ચોકડી ગુણાકાર 10 તરી 30 અને 6 એકા 6, તો એ પ્રમાણે 24/60 આવશે. બરાબર. અહીં આપણે લસા લઈને કરીએ છીએ એટલે 12/30 આવશે. બંને ગણતરી તમારી સાચી ગણાય. બરાબર. એટલે ચોકડી ગુણાકારથી પણ જેને કરવું હોય કરી શકાય છે, તો 24/60 આવશે. બરાબર. અને એનો સંક્ષિપ્ત કરો એટલે 12/30 થઈ જાય, અને ડાયરેક્ટ લસાથી ગણશો તો 12/30 આવશે. વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ટેસ્ટ આપણો લેવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આગળ કીધું એ પ્રમાણે પ્રકરણ 1 માંથી 1 પ્રશ્ન આવશે, પ્રકરણ 2 માંથી 2, પ્રકરણ 3 માંથી 1, પ્રકરણ 4 પુનર્ગઠન માંથી 2, પ્રકરણ 5 માંથી 2 પ્રશ્નો અને પ્રકરણ 6 માંથી 2 પ્રશ્નો. એ રીતે કુલ 10 પ્રશ્નો રહેશે ટેસ્ટમાં. બરાબર. તો એ આગળ કોને મળતો ભાગ આવી ગયો, તો એના આધારે n નો ભાગ 1/10, o નો ભાગ 12/30, પણ છેદ સરખા કરવા પડે. આપણે પ્રમાણ લખવા માટે છેદ સરખા હોવા જોઈએ. તો એ આના છેદમાં તો 30 છે જ, અને માની લો કે 24/60 હોય તો પછી બંને જગ્યાએ 60 લાવવા પડશે. તો એ તમારે 6 વડે ગુણવા પડે. અહીં આપણે 3 વડે ગુણીશું. 30 છે એટલે, તો 30 લાવવા માટે 3 વડે ગુણીશું તો ઉપર 3 એકા 3, 10 તરી 30, તો 3/30, 12/30. એનો પ્રમાણ કયું થયું? 3/12. 3/12 ને સંક્ષિપ્ત કરો એટલે 1/4 થશે. બરાબર. તો આ રીતે લાભનું પ્રમાણ કયું થશે? 3/12 બરાબર 1/4. બરાબર. આગળ એના આધારે લાભનું પ્રમાણ આવી જાય એટલે જે લાભ મળ્યો હોય, એ લાભ તમને ડાયરેક્ટ આલી દીધેલો છે, તો દરેકનો લાભ પહેલા એના જૂના ભાગમાં ઉમેરી દો એટલે એમનો નવો ભાગ થઈ જાય. તો આ સૂત્ર યાદ રાખવાનું. નવો ભાગ એટલે શું? તો જૂનો ભાગ વત્તા એને મળેલો લાભ. એને જે લાભ મળ્યો છે એ આપણે લાભ અંદર ઉમેરી દઈશું. તો એ જૂનો ભાગ, તો પહેલા n નો નવો ભાગ કેટલો થશે? તો એનો જૂનો ભાગ કેટલો હતો? 3/2/1, એટલે 2/6 જૂનો ભાગ, વત્તા એનો લાભ કેટલો થયો? તો 3/30 અથવા 1/10. તમે જે લખવું એ લખી શકો છો. અહીં આપણે 3/30 લખ્યા. લસા 30, તો નીચેની સંખ્યા વડે ભાગો. 6 × 5 = 5 × 2 = 10. 30 ના 30 વડે ભાગો એટલે 1, 1 × 3 એટલે 3, તો 10 + 3 એટલે 13/30. આ જ રીતે o નો નવો ભાગ, તો એનો જૂનો ભાગ, છેલ્લો ભાગીદાર એનો 1/6, તો 1/6 વત્તા એનો કેટલો લાભ થયો? 12/30. આપણે લાભ શોધ્યો તો લાભ ઉમેરી દઈશું. તો લસા આમાં પણ 30 આવશે લસા. તો 6 × 5 = 30, ને નીચેની સંખ્યા વડે ભાગવાના, જે જવાબ આવે એને ઉપરની સંખ્યા વડે ગુણવાના. એટલે છેદ વડે ભાગવાના, જે જવાબ આવે એને અંશ વડે ગુણવાના થશે. તો 30/6 એટલે 5, 5 એકા 5. 30/30 એટલે 1, 1 × 12 એટલે 12, તો 5 ને 12, 17/30, તો 13/17. તો અહીં તમારું નવું પ્રમાણ n અને o નું નવું પ્રમાણ કેટલું થશે? 13/17. બરાબર. તો કદાચ તમે 60 લાયા હશે તો એ પ્રમાણે 26/30 અથવા એ રીતે થોડી રકમો મોટી આવશે એનું સંક્ષિપ્ત કરશો એટલે જવાબ 13/17 છેલ્લે આવી જશે. બરાબર. 26/34 આવે તો પછી એનું સંક્ષિપ્ત કરો એટલે 13/17. તો આ રીતે એના પછીનો દાખલો એ પણ એકદમ સહેલો છે, પણ આ દાખલાની અંદર તમને ડી ના નફાનો ભાગ સી અને બી 2/1 ના પ્રમાણમાં મેળવશે. તો આ દાખલાની અંદર તમને લાભનું પ્રમાણ આપી દીધેલું છે. બરાબર. જ્યારે લાભનું પ્રમાણ આપી દીધેલું હોય તો લાભના પ્રમાણ ઉપરથી આપણે પહેલા લાભ શોધવો પડશે. કોને કેટલો લાભ થાય છે એ લાભ શોધ્યા પછી તમારે આગળની ગણતરી એની રહેશે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એ સૌથી પહેલા સી બી અને ડી નું જૂનું પ્રમાણ, સી બી ડી નું જૂનું પ્રમાણ 4/5/3. એ જૂનું પ્રમાણ તમને આપી દીધેલું છે. ડી નો ભાગ કેટલો? તો સી બી ડી, ડી એટલે 3/12. જે સી અને બી, ડી નો ભાગ સી અને બી 2/1 ના પ્રમાણમાં મેળવશે. 2/1 ના પ્રમાણમાં એટલે 3/12 × 2/3 એ કોનો મળશે? સી નો મળશે.
અને 3/12 ગુણ્યા 1/3 કોનો મળશે? બી ને મળશે. તો સી અને બી 2:1 ના પ્રમાણમાં વહેંચશે તો જે નિવૃત્ત થતો ભાગીદાર હોય નો ભાગ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા એમના લાભનું પ્રમાણ. એના લાભના પ્રમાણમાંથી આપણે ગુણીશું એટલે આપણને એનો હિસ્સો મળશે. તો પહેલા લાભ એટલે સૂત્ર લાભનું યાદ રાખવાનું. તો નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ ગુણ્યા લાભના પ્રમાણનો ભાગ. લાભના પ્રમાણનો ભાગ તો આપણે પહેલું કોનું આવશે? સી. તો સી ને કેટલો લાભ થશે? તો સી નો લાભ. તો એનું જૂનું પ્રમાણ જૂનો ભાગ જે નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ કેટલો? 3/12. 2:1 ના પ્રમાણમાં વહેંચે છે એટલે 2/3. એટલે 2/3 વડે ગુણશો. અહીં 3 ઉડી જશે તો 2/12 લખો તો પણ ચાલે, અથવા 3 દુ 6, 12 36. અહીં બીજી રીતે પણ લખી શકાય 6/36. બરાબર. તમે ઉપર ઉપરનો ગુણાકાર, નીચે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરીને પણ તમે કરી શકો છો. અહીં છેદ ઉડાડ્યા એટલે 3 ઉડી ગયા તો 2/12 તો પણ વાંધો આવશે નહીં. એ જ રીતે બી નો લાભ. તો બી નો લાભ એટલે નિવૃત્ત ભાગીદારનો ભાગ 3/12. એને કેટલો હિસ્સો મળશે? 2:1 એટલે 1/3. અહીં પણ 3 ઉડી જાય છે તો 1/12. બરાબર. તો અહીં તમારે 2/12 અને 1/12 એટલે લાભનું પ્રમાણ, જો કે ઉપર રકમમાં આપેલું જ હતું સી અને બી 2:1 ના પ્રમાણમાં, એટલે શોધશો તો પણ તમારું એનું જ આવશે. લાભનું પ્રમાણ કેટલું થશે? 2:1. એટલે આ દાખલાની અંદર રકમની અંદર જ લાભનું પ્રમાણ આપી દીધેલું છે, પણ આપણે લાભના પ્રમાણ ઉપરથી કયા ભાગીદારને કેટલો લાભ થાય છે એ આપણે શોધવું પડશે. તો આને કેટલો લાભ થયો? 2/12. બી ને કેટલો લાભ થયો? 1/12. આ રીતે પહેલા આપણે એમનો લાભ શોધવો પડશે. અહીં તમે ફરી એક કરી દો. ઉપર ઉપરનો ગુણાકાર કરશો તો 3 દુ 6 થશે અને 12 36 થશે. તો 6/36 લખશો તો પણ ચાલશે. 6/36. એ જ રીતે 3 1 3, 12 36. તો 3/36 લખશો તો પણ ચાલશે. બરાબર. તો આ તમારો લાભ શોધવો પડશે. હવે આગળના દાખલાની જેમ જ નવા ભાગીદાર જે બાકીના ભાગીદારો છે એમનો નવો ભાગ કેટલો થશે? તો જૂનો ભાગ વત્તા લાભ. તો સૂત્ર એનું એ જ, આગળની ગણતરી એની એ સિમ્પલ. નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. બરાબર. તો એ જૂનો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એ નવો ભાગ કોનો નવો ભાગ? એનો નવો ભાગ. તો 4/12 એનું કારણ કે આપણું જે પ્રમાણ છે વત્તા એના તો 2/. હવે લસા છેદ સરખા જ છે એટલે લસા એનો એ જ આવશે. તો 12 લસા બંને જગ્યાએ ઉડી જાય એટલે ગુણવાની જરૂર પડશે નહીં. અહીં તમે 12 વડે ભાગો તો 1 આવશે. 1 ગુણ્યા 4 એટલે 4. 12 ને 12 વડે ભાગો એટલે 1 આવશે. 1 ગુણ્યા 2 એટલે 2. તો 4 વત્તા 2 એટલે 6/12. બરાબર. એ જ રીતે બીજા ભાગીદારનું બી નો નવો ભાગ. તો એનો જૂનો ભાગ કેટલો? 5/12 હતો. એને કેટલો લાભ થયો? 1/12 ભાગનો લાભ થયો. તો 5/12 તો 12 લસા 12/12 એટલે 1. 1 ગુણ્યા 5 એટલે 5. એ રીતે 12 ને 12 વડે ભાગો એટલે 1. 1 ગુણ્યા 1 એટલે 1. તો 5 વત્તા 1 એટલે 6/12. તો એ 6/12 અને 6/12 તો એમનું નવું પ્રમાણ કેટલું થશે? 6/6 એટલે 1/1. બરાબર. તો આ રીતે તમારું નવું પ્રમાણ કેટલું આવશે? 1. બરાબર. તો આગળ એના પછીનો દાખલો. તો એના પછીના દાખલામાં AMC 3/5/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. A, M અને C 3/5/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે. અહીં કોણ નિવૃત્ત થાય છે? એમ. તો એમનો હિસ્સો કેટલો? તો 5/10.
3:5:2 એટલે એમનો હિસ્સો કેટલો થશે? એમ વચ્ચેનો ભાગીદાર છે, બીજો ભાગીદાર છે એટલે એનો હિસ્સો કેટલો થશે? 5/10. તો એ 5/3 ને 5 8 ને 2 10 એટલે 5/10. તો એમ નિવૃત્ત થાય છે, એમના નફાનો ભાગ સી ને મળશે. એમનો બધો જ ભાગ કોનો મળે છે? સી ને મળે છે. તો એનો મતલબ એના કોઈ ફેરફાર થતો નથી. તો એનો જૂનો ભાગ એ જ એનો નવો ભાગ થશે. અને આ દાખલાની અંદર જ્યારે એક જ ભાગીદાર ને બધો લાભ થતો હોય ત્યારે લાભનું પ્રમાણ શોધવાની જરૂર રહેતી નથી. તો આ દાખલાની અંદર AMC નું જૂનું પ્રમાણ 3:5:2 આપી દીધેલું છે રકમમાં. 3:5:2 કોણ નિવૃત્ત થાય છે? તો એમ નિવૃત્ત થાય છે. તો તેનો નફાનો ભાગ, એમનો નફાનો ભાગ કેટલો? 5/10. તો 5/10 ફક્ત કોને મળશે? સી ને મળશે. 5/10 ફક્ત કોને મળે છે? સી ને મળે છે. તો સી ને મળશે તો સી નો ભાગ એટલો વધી જશે. તો સી નો લાભ કેટલો? 5/10. એનો લાભ કેટલો? 0. એનો લાભ કેટલો? 0. બરાબર. તો એ સી નો લાભ 5/10, એનો લાભ 0. તો એ નવું પ્રમાણ શોધવા માટે શું કરવું પડશે? તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એનો નવો ભાગ કેટલો થશે? તો એનો જે જૂનો ભાગ છે એ જ એનો નવો ભાગ થશે. કારણ કે એને કોઈ લાભ થતો નથી. એનો લાભ 0 એટલે એનો જૂનો ભાગ છે એ જ એમનો નવો ભાગ થઈ જશે. બરાબર. આગળ સી નો નવો ભાગ. તો સી નો જૂનો ભાગ 2/10. એનો લાભ કેટલો થયો? જે નિવૃત્ત ભાગીદાર જે એમ નિવૃત્ત થાય છે એનો બધો જ લાભ કોને મળે છે? સી ને મળે છે. એટલે સી ને 5/10. તો 10 લસા 2 + 5, કારણ કે છેદ સરખા છે એટલે ડાયરેક્ટ ઉપરનો સરવાળો થઈ જશે. તો 2 + 5 એટલે 7/10. તો એ તમારું પ્રમાણ કયું આવશે? 3:7. નવું પ્રમાણ એ અને સી વચ્ચેનું નવું પ્રમાણ કેટલું થશે? 3:7. બરાબર. વિદ્યાર્થી મિત્રો, દાખલાઓ એકદમ સહેલા છે. એક જ ટાઈપના, થોડો સામાન્ય ફેરફાર આપણે ધ્યાન રાખીશું તો આવા દાખલાઓ એકદમ આપણને સહેલા લાગશે. એના પછી PQRS 4:3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે. એ કોણ નિવૃત્ત થાય છે? ક્યુ. ફરી એક વખત રિપીટ કરી દઈએ. એનો લાભ 0 આપણે લખેલું જ છે. જેને પણ કમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછ્યો છે ફેસબુક ઉપર, દર્શન મકવાણા એ બોર્ડ ઉપર બરાબર ધ્યાન આપો. ફરી એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે. એનો નવો ભાગ એટલે એનો જૂનો ભાગ છે એનો જ રહે. કારણ કે એને કોઈ લાભ થતો નથી એટલે 0 લાભ છે. આપણે લખેલું જ છે લાભ કેટલો એનો? 0. એટલે 3/10 નો 3/10 જ રહેશે. એનો જૂનો ભાગ છે એ જ એનો નવો ભાગ રહેશે. બરાબર. એ જ રીતે સી નો નવો ભાગ. તો સી ના જૂના ભાગમાં એનો લાભ ઉમેરી દેવો પડશે. બધો જ લાભ કોનો થાય છે? સી નો થાય છે. એટલે સી નો 5/10 એટલે એનો સરવાળો કરશો એટલે 7/10. તો નવું પ્રમાણ કેટલું થશે? 3:7. હવે આના આધારે પણ ખબર પડી જાય. જેનો હિસ્સો 3/10 પહેલા પણ 3/10 હતો, નવામાં પણ 3/10 થઈ ગયો. જૂનો ભાગ એનો જે હતો એટલો ને એટલો જ એને મળે છે 3/10. બરાબર. તો એ ખ્યાલ આવી ગયો છે. જેમને પણ કમેન્ટ બોક્સમાં પ્રશ્ન કર્યો છે એમને ખ્યાલ આવી ગયો હોય તો ઓકે લખશે. બરાબર. એનાથી આગળ PQRS 4:3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ક્યુ નિવૃત્ત થાય છે. ધ્યાન ખાસ રાખવાનું, દાખલાની અંદર જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એનો હિસ્સો બદલાઈ ના જાય. ખાસ ધ્યાન રાખવાનું. ક્યુ કયો ભાગીદાર છે? બીજો ભાગીદાર. તો એનો હિસ્સો કેટલો થશે? 3/10. 4 ને 3 7 ને 2 9 ને 1 10. તો એનો હિસ્સો કેટલો થશે? 3/10. ક્યુ નો ભાગ આર અને એસ સરખે હિસ્સે મળશે. આર અને એસ ને સરખે હિસ્સે મળશે. એનો મતલબ પી ને કશું મળશે નહીં. આર અને એસ જે નિવૃત્ત ભાગીદાર થાય છે એનો હિસ્સો
સરખે હિસ્સે એટલે 1:1. સરખે હિસ્સે એટલે લાભનું પ્રમાણ કયું થશે? પણ 2 જણ વચ્ચેનું લાભનું પ્રમાણ, ખાલી માત્ર 2 જણ વચ્ચેનો લાભ સરખે હિસ્સે 1:1. તો એ PQRS નું જૂનું પ્રમાણ 4:3:2:1. એના આધારે ક્યુ નિવૃત્ત થાય છે, તેનો નફાનો ભાગ 3 આર અને એસ સરખા હિસ્સે એટલે 1:1 માં મેળવશે. બરાબર? તો એ 1:1 માં મેળવશે એટલે નિવૃત્ત ભાગીદારનો ભાગ કેટલો? 3 ગુણ્યા 1/2 એ કોનો મળશે? આર ને મળશે. અને 3 ગુણ્યા 1/2 કોનો મળશે? એસ ને મળશે. તો એ વિદ્યાર્થી મિત્રો ક્યુ નિવૃત્ત થાય છે અને ક્યુ નો નફાનો ભાગ જે 3 એ બાકીના ભાગીદારો સરખે છે. બાકીના ભાગીદારો એટલે આર અને એસ, બધા નહીં. પી ને કશું નહીં મળતું, કારણ કે રકમમાં આપણે કીધેલું જ છે ક્યુ નો ભાગ આર અને એસ ને સરખા હિસ્સે મળશે. બરાબર? તો એ રકમને બરાબર વાંચવાની. જ્યાં સુધી રકમ તમને ખબર ના પડે ત્યાં સુધી વારંવાર રકમ વાંચો તો આપોઆપ તમને ખ્યાલ આવી જ જશે. તો એ સરખે હિસ્સે મતલબ 1/2. તો પહેલા આર ને કેટલો ભાગ મળશે, લાભ થશે? તો એ આર નો લાભ આપણે શોધવો પડશે. તો આર અને એસ ના લાભનું પ્રમાણ તો સરખે હિસ્સે એટલે 1:1 આવી ગયું. પણ સાથે સાથે હવે લાભ ઉપરથી, લાભના પ્રમાણ ઉપરથી લાભ કેટલો થાય છે એ આપણે શોધવું પડશે. તો આર નો લાભ કેટલો? તો નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ 1:1 છે. તો આર ને કેટલો લાભ થશે? 1/2. 3 × 3 10 2 20. તો 3/20. બરાબર? એ જ રીતે એસ નો લાભ, તો એસ નો લાભ પણ એનો જ 3 ગુણ્યા 1/2 નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભમાં પ્રમાણમાં હિસ્સો કેટલો મળશે? 1/2 મળશે. તો 3 ગુણ્યા 1/2 એટલે 3/20. બરાબર? તો આ રીતે બંને ભાગીદારનો લાભ શોધ્યા પછી હવે આગળના દાખલા પ્રમાણે જ આપણે જે રીતે ગણતરી કરી હતી એ રીતે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એ સૂત્ર એનું એ જ રહેશે. આગળનું સૂત્ર નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એ નવો ભાગ શોધવા માટે એમનો જૂનો ભાગ કેટલો હતો? તો 4:3:2:1 એટલે પી પહેલો ભાગીદાર છે. તો પી નો ભાગ એને કોઈ લાભ નહીં થતો એટલે 0. એટલે એનો જૂનો ભાગ એ જ નવો ભાગ થશે. આની ગણતરી અત્યારે હાલ તમે કરી શકશો નહીં. બરાબર? એટલે નવું પ્રમાણ શોધવા માટે આપણે શું કરવું પડશે? પહેલા જે ગુણા જવાબ આવે એ શોધવાનો, પછી છેદ સરખા કરવા માટે પછી આપણે ગુણવાની જરૂર પડશે. એટલે 8/20 તમારે અત્યારે હાલ તમને ખ્યાલ આવે નહીં કે ભાઈ 8/20 કેમ ના આવ્યા. તો અત્યારે હાલ આપણે એને ગણતરીમાં ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો આપણે પહેલા આટલા સુધી પહોંચીશું. 4 લાભ 0 એટલે એનો નવો ભાગ પણ 4. બરાબર? આગળ આર નો નવો ભાગ. તો આર નો નવો ભાગ એટલે જૂનો ભાગ 2 4:3:2:1 એટલે એનો જૂનો ભાગ કેટલો? 2. એને કેટલો લાભ થાય છે? 3/20. એને કેટલો લાભ થાય છે? 3/20. તો 10 અને 20 નો લસા કેટલો? 20. 10 અને 20 નો લસા 20. 20 ને નીચેની સંખ્યા વડે ભાગો, જે જવાબ આવે એ ઉપરની સંખ્યા વડે અંશ વડે ગુણવાના. તો 20/10 એટલે 2. 2 ગુણ્યા 2 એટલે 4. એ જ રીતે 20/20 એટલે 1. 1 ગુણ્યા 3 એટલે 3. તો 4 + 3 એટલે 7/20. બરાબર? આગળ એસ નો નવો ભાગ. તો એસ નો જૂનો ભાગ કેટલો? 1. એસ નો જૂનો ભાગ 1. એનો લાભ કેટલો થાય છે? એને પણ 3/20 લાભ થાય છે એટલે 3/20. 10 નો 20 નો લસા 20 થશે. 20 ને નીચેની સંખ્યા વડે ભાગો, છેદની સંખ્યા વડે ભાગવાના, જે જવાબ આવે એના અંશ વડે ગુણવાના. તો 20/10 એટલે 2. 2 × 2. 20/20 એટલે 1. 1 ગુણ્યા 3 એટલે 3. તો 2 + 3 એટલે 5. હવે ધ્યાન આપો તમે. અહીં 5/20 આયા, અહીં 7/20 આયા. એટલે તમારે 20 લાવવા પડશે. એટલે તમારે ઉપર નીચે 2 વડે ગુણવા પડશે. બરાબર? આ ગણતરી અગાઉથી તમને ખ્યાલ ના હોય તો આપણે જ્યારે પણ શોધ્યા પછી અહીં તમે
તો ઉપર નીચે બે બે વડે ગુણવા પડશે, બરાબર. તો 4 દુ 8 અને 10 દુ 20. ખ્યાલ આવી ગયો, બરાબર. એટલે જે મિત્રો આ ગણતરી એકદમ પહેલાથી નહીં આવેલી હોય, પાછળથી આપણે આની ગણતરી લખવી પડશે. તો 4 દુ 8 અને 10 દુ 20. હવે તમે પ્રમાણ લખી શકશો 8:7:5, કારણ કે જ્યારે પણ તમે પ્રમાણ લખો ત્યારે છેદ સરખા હોવા જરૂરી છે, બરાબર. એટલે છેદ સરખા ના હોય તો આપણે છેદ સરખા કરવા પડશે. તો એ છેદ સરખા કરીશું એટલે 8:7:5 જવાબ થશે. તો એ નવું પ્રમાણ કયું થશે? બાકીના ભાગીદારોનું નવું પ્રમાણ પી, આર અને એસ ના નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું થશે? 8:7:5, બરાબર. વિદ્યાર્થી મિત્રો, સરસ. કમેન્ટ બોક્સમાં પણ તમે જવાબો લખી રહ્યા છો, પણ સાથે સાથે અહીં ધ્યાન પૂરતું રાખો, જેથી પણ નાનામાં નાની મિસ્ટેકો પણ આપણે જે પરીક્ષામાં થઈ જતી હોય છે એ તમારામાં કોઈ પ્રોબ્લેમ ના રહે, તમારી સમજણ બરાબર પરફેક્ટ થઈ જાય. એટલે હંમેશા એ ધ્યાન આપવાની ટેવ પાડવાની. કમેન્ટની સાથે સાથે કમેન્ટ્સ કરો, પણ સાથે સાથે અહીં પૂરતું ધ્યાન આપો, જેથી તમારો જે મૂંઝવણો હશે આપોઆપ દૂર થઈ જશે. આગળ એના પછીનો દાખલા નંબર 8. તો એમ, એન, ઓ અને પી 5:3:2:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એન અને પી નિવૃત્ત થાય છે. એ બે ભાગીદારો નિવૃત્ત થાય છે, બરાબર સમજો. એન અને પી બે ભાગીદારો નિવૃત્ત થાય છે. તો એ આના આધારે એન નો હિસ્સો કેટલો થશે? તો એન નો હિસ્સો 5 ને 3 8, 8 ને 2 10, 10 ને 2 12, એટલે કુલ પ્રમાણ કેટલું? 12. તો એન નો હિસ્સો કેટલો થશે? 3/12. અને પી નિવૃત્ત થાય છે, તો પી નો હિસ્સો એટલે પી એટલે છેલ્લો ભાગીદાર, તો એનો પણ પેલો 3/12, આનો હિસ્સો 2/12, બરાબર. તો એ જે ભાગીદારો નિવૃત્ત થાય છે એન નો ભાગ કોને મળે છે? ઓ ને મળે છે, અને પી નો ભાગ એમ ને મળશે. અહીં ચોક્કસ ભાગ ચોક્કસ ભાગીદારને મળે છે, એટલે આપણે સીધું ઉમેરી દેવાનું થશે. કયો ભાગ કોને મળે છે આપી જ દીધેલું છે રકમમાં, બરાબર. પણ એના આધારે આપણે પહેલા લાભનું પ્રમાણ શોધવું પડશે. તો લાભનું પ્રમાણ શોધવા માટે અહીં લખેલું જ છે એન અને પી બે નિવૃત્ત થાય છે એક સાથે ભાગીદારો. એન નો ભાગ 3/12 ભાગ. એન નો ભાગ કેટલો? 3/12. એ કોને મળે છે? ઓ ને મળે છે. સાથે સાથે ઓ નો લાભ કેટલો થાય છે? ઓ ને મળે એટલે ઓ નો લાભ કેટલો? 3/12. એ જ રીતે પી નો ભાગ એ કોને મળે છે? એમ ને મળશે, તેથી એમ નો લાભ કેટલો? 2/12, બરાબર. અહીં સીધું આના આધારે તમે લાભનું પ્રમાણ કેટલું? બંનેના છેદમાં 12 એટલે 3/2. તો બે જ ભાગીદારોનું લાભનું પ્રમાણ આવશે. એમ અને ઓ ના લાભનું પ્રમાણ 2/3. જો ધ્યાન રાખજો, ઊંધું છે. એ જવાબ તમે પહેલા એન અને પી છે, એટલે આપણે એમ અને ઓ ને કેટલો લાભ થાય છે? તો એમ ને 2/12 લાભ થાય છે, અને 3/12 થાય છે, એટલે ઊંધું ના લખાઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જવાબો આ રીતે ઊંધા લખાઈ જાય, 3/2 લખાઈ જાય, કારણ કે પહેલા 3/12 પછી 2/12, એટલે 3/2 લખી નાખો ઉતાવળમાં. તો એ ધ્યાન રાખવાનું કયો ભાગીદાર નો કયો લાભ છે. અહીં પહેલો એમ છે, તો એમ નો લાભ કેટલો? 2/12, અને પછી એન નો ઓ નો લાભ 3/12. તો એમ અને ઓ ના લાભનું પ્રમાણ કેટલું થશે? 2/3, બરાબર. આ ઉલટ સુલટ ના થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. એનાથી આગળ નવો ભાગ એટલે જૂનો ભાગ વત્તા લાભ. જૂના ભાગમાં લાભ ઉમેરી દો, તો એ બાકી વધ્યા કયા ભાગીદારો? તો એમ વધ્યો, તો એમ નો નવો ભાગ. તો જૂનો ભાગ કેટલો હતો? 5/12 પહેલો ભાગીદાર. રકમ પરથી આપણને ખ્યાલ આવી જશે. એમ નો નવો ભાગ 5/12 વત્તા એનો લાભ કેટલો થયો? 2/12. છેદ સરખા જ છે, એટલે લસાઅ એનો એ રહેશે. 12 ને 12 વડે ભાગો એટલે 1, 1 ગુણ્યા 5 એટલે 5. 12 ને 12 વડે ભાગો એટલે 1, 1 ગુણ્યા 2 એટલે 2. તો 5 ને 2 7/12, બરાબર. આગળ ઓ નો નવો ભાગ.
તો ઓનો નવો ભાગ એટલે એનો જૂનો ભાગ 2/12 વત્તા એનો કેટલો લાભ થયો 3/12 થયો. આમાં પણ તમારા છેદ સરખા છે. જ્યારે પણ છેદ સરખા હોય ત્યારે ઉપર ઉપરનો સરવાળો કરી દો, અથવા બાદબાકી હોય તો બાદબાકી કરી દો, એટલે ત્યાં તમારે ગુણવાની જરૂર પડશે નહીં. આ ખાસ ધ્યાન રાખો, અહીં છેદ સરખા છે એટલે 12 એમને એમ લખી જશે, 2 વત્તા 3 5/12. ગણતરી ઝડપી થઈ શકે જો આવો ખ્યાલ હોય તો. એ ભાગવાની જરૂર પડશે નહીં. આ ભાગશો તો પણ એ જ આવશે, બરાબર. એટલે ગણતરી વગર ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ. તો એમ અને ઓ નું નવું પ્રમાણ કેટલું થશે? 7/5. એમ અને ઓ ના નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું થશે? 7/5. એનાથી આગળ દાખલા નંબર 9. આગળ આ ટાઈપનો દાખલો પણ આવી જ ગયેલો છે ઓલરેડી, એટલે પુનરાવર્તન જેવો દાખલો છે, પણ એ જૂનું પ્રમાણ સીધે સીધું નથી આપ્યું. આ દાખલાની અંદર તમને 1 ને 1/2, 1 ને 30% છે, 1 ને 1/5 છે. તો એ તમારે જ્યારે પણ જૂનું પ્રમાણ સીધે સીધું ના આપ્યું હોય તો એને પહેલા આપણે સીધું કરવું પડશે. સીધું કેવી રીતે કરાય? ટકા હોય તો પહેલા છેદમાં 100 લખી દેવાના અને પછી છેદ સરખા કરી દેવાના. તો સૌથી પહેલા જૂનું પ્રમાણ 1/2 ટકા એટલે 30/100 અને 1/5, બરાબર. તો 1/2 30/100 અને 1/5. અને ઇક્વલ ટુ લખો એટલે 1/2 એમને એમ રહેશે. અહીં 0 0 ઉડી જાય એટલે 3/10 અને 1/5. હવે તમારે 2, 10 અને 5, 2, 10 અને 5 એના છેદ સરખા કરવા હોય તો એ કેટલા લાવવા પડશે? દરેકના છેદમાં 10 લાવવા પડશે. તો આને કેટલા વડે ગુણો તો 10 આવશે? તો ઉપર નીચે બંને જગ્યાએ કેટલા વડે ગુણવા પડશે? 5 વડે ગુણવા પડશે. તો 1/2 ગુણ્યા 5, તો 5 એકા 5 અને 2 પંચો 10. અહીં તો ઓલરેડી 10 છે જ, એટલે ત્યાં ગુણવાની જરૂર પડશે નહીં. તો 3/10 એ કેટલા વડે ગુણવા પડશે? 2 વડે ગુણવા પડશે. છેદમાં 10 લાવવા માટે 5 દુ 10, તો ઉપર 2 વડે ગુણો. જ્યારે પણ કોઈ પણ પદમાં ફેરફાર કરીએ છીએ ત્યારે અંશ અને છેદને સરખી રકમ વડે ભાગવાથી અથવા ગુણવાથી આપણે કોઈ રકમમાં ફેરફાર કરતા નથી. આ ખાસ ધ્યાન રાખો. તો એ 2/10 તો 5/3/2. તો જૂનું પ્રમાણ 5/3/2, બરાબર. તો એ વિદ્યાર્થી મિત્રો આગળ બી નિવૃત્ત થાય છે અને બી નો જે ભાગ છે એ અને સી 3/2 ના પ્રમાણમાં મેળવશે. એટલે લાભનું પ્રમાણ આ દાખલાની અંદર આપી દીધું છે. કયો ભાગીદાર કયા પ્રમાણમાં લાભ મેળવશે? તો 3/2 ના પ્રમાણમાં લાભ મેળવશે. તો 3 ગુણ્યા 3/5 અને 3 ગુણ્યા 2/5, એટલે એને કેટલો લાભ થશે એ પહેલા શોધવું પડશે. અને બી ને કેટલો લાભ થશે? સી ને કેટલો લાભ થશે? બી નો ભાગ 3 એ અને સી 3/2 ના પ્રમાણમાં મેળવશે. અહીં તમને જે આપેલું છે 3/2 એ લાભનું પ્રમાણ છે. લાભના પ્રમાણ ઉપરથી પહેલા આપણે લાભ શોધવો પડશે અને પછી જ તમે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, એ રીતે આપણે ગણતરી કરી શકીએ. તો એ નિવૃત્ત થતા ભાગીદારનો ભાગ લાભના પ્રમાણનો ભાગ. જો બીજી રીતે ગણતરી આપણે શીખીએ છીએ આ દાખલાની અંદર. અગાઉ આપણે ગણતરી એ રીતે શીખ્યા, 2 રીતે ગણતરી કરી શકાય. પહેલા લાભના પ્રમાણ ઉપરથી લાભ શોધી નાખવાનો અને લાભ શોધ્યા પછી આગળના દાખલાની જેમ જ નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, બરાબર. એ રીતે પણ ગણતરી કરી શકાય. આ દાખલામાં આપણે ગણતરી થોડી બીજી રીતે કરેલી છે, એટલે તમને બે રીતો આવડે. અહીં દાખલામાં સીધે સીધી ગણતરી થઈ જશે. તો પહેલા એનો લાભ અલગ શોધ્યો, બીસી નો અલગ શોધ્યો, અને એ રીતે તમે ગણતરી કરો તો પછી આગળના દાખલાની જેમ જ ગણતરી થાય. અને બીજી રીતે કરવી હોય તો પણ થશે. આગળ એક દાખલામાં આવશે એટલે ગણતરી સમજાવીશું. અહીં આપણે બંનેનો લાભ શોધ્યો 3 ગુણ્યા 3/5 અને સી નો લાભ 3 ગુણ્યા 2/5. આ રીતે બંનેનો પહેલા આપણે 9/50 અને 6/50 આપણે લાભ શોધી નાખ્યો. હવે લાભ શોધ્યા પછી એનું જ સૂત્ર, નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ. તો એ લાભનું પ્રમાણ બંનેના આધારે 9/6 એટલે 3/2, બરાબર. રકમ આપેલું જ હતું લાભનું પ્રમાણ. હવે નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ, આનું આ સૂત્ર. તો એ
પહેલા એનો નવો ભાગ કેટલો થશે? તો એનો નવો ભાગ એટલે એનો જૂનો ભાગ, અને જૂના ભાગમાં એનો લાભ ઉમેરી દો. તો જૂનો ભાગ 5/10 અને લાભ કેટલો થયો? 9/50. બરાબર? તો આપણે 9/50 લસા કેટલો? 10/50 નો લસા 50. 50 ને 10 વડે ભાગો એ 5 આવશે. 5 ને 5 વડે ગુણો એટલે 25. એ રીતે 50 ને 50 વડે ભાગો એટલે 1 આવશે. 1 ને 9 વડે ગુણો એટલે 9. તો 25 + 9 એટલે 34/50. આ જ રીતે સી નો નવો ભાગ. તો સી નો જૂનો ભાગ 2/10 અને એનો લાભ કેટલો થયો? 6/50. બરાબર? તો 10 અને 50 નો લસા કેટલો? 50. તો 10 × 5 = 50, 5 × 2 = 10. 50/50 એટલે 1, 1 × 6 એટલે 6. તો 10 + 6 એટલે 16/50. બરાબર? હવે અહીં જુઓ, અહીં 34/16 બંનેના છેદમાં 50 છે. 50 કાઢી નાખો તો અહીં નવું પ્રમાણ કેટલું થશે? 34/16. હવે એનું સંક્ષિપ્ત કરો. 34/16 નું સંક્ષિપ્ત કરો એટલે કેટલા થશે? બંને જગ્યાએ 2 વડે ભાગી શકાય છે એટલે 17/8. અને 2 વડે ભાગશો એટલે 17. 16 ને 2 વડે ભાગશો એટલે 8. તો એ નવું પ્રમાણ કેટલું આવશે? 17/8. બરાબર? આગળ 10મો દાખલો. તો 10મા દાખલામાં ABC 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે. એની નિવૃત્તિ બાદ બી અને સી 40% અને 60% ભાગે નફો નુકસાન વહેંચે છે. જો એ સીધે સીધું લાભનું પ્રમાણ નહીં આપ્યું, ટકાવારીમાં આપ્યું. એટલે ટકા ઉપરથી પહેલા આપણે લાભનું પ્રમાણ શોધ્યું. આને 40%, બી અને સી 40% અને 60%. 40% અને 60% એટલે 40%/60%. એ લાભનું પ્રમાણ સીધે સીધું નહીં આપ્યું, ટકાવારીમાં આપ્યું. તો ટકા ઉપરથી આપણે પહેલા લાભનું પ્રમાણ 40% એટલે 40/100, 60% એટલે 60/100. તો બંને જગ્યાએ છેદ 100 ઉડાડી દો, એક 0 ઉડી જાય એટલે 4/6, 4/6 એટલે 2/3. તો આ રીતે લાભનું પ્રમાણ કયું આવ્યું? 2/3. આગળ લાભ એટલે નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એ લાભનું સૂત્ર તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો એ લાભનું પ્રમાણ જૂનું પ્રમાણ 5/3/2. અને એ રીતે અહીં લાભનું પ્રમાણ શોધ્યું છે. તો એ લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, બી નો લાભ એ નવું પ્રમાણ તમને આપી દીધું છે. એટલે જૂનું ને નવું બે પ્રમાણ જ્યારે આપી દીધેલા હોય ત્યારે પછી આપણે લાભ શોધવો પડશે. તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આ તમારા નવું પ્રમાણ આપેલું છે. ભવિષ્યમાં નિવૃત્તિ બાદ બી અને સી 40% અને 60% ભાગે નફો નુકસાન વહેંચશે. એટલે આ દાખલાની અંદર જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપી દીધેલા છે. તો જૂનું નવું પ્રમાણ જ્યારે બંને આપેલા હોય ત્યારે આપણે લાભ શોધીશું. તો લાભ એટલે સૂત્ર શું આવશે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. બરાબર? તો નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરો એટલે કોને કેટલો લાભ થાય છે એ આપણને ખબર પડશે. તો બી નો લાભ, તો એનો નવો ભાગ કેટલો? તો નવો ભાગ 2/5 અને જૂનો ભાગ 3/10. તો 10 નો 5 નો લસા 10. 5 × 2 = 10, 2 × 4. 10 ને 10 વડે ભાગો એટલે 1, 1 × 3 એટલે 3. 4 માંથી 3 જાય તો 1/10. એ જ રીતે સી નો લાભ. સી ને કેટલો લાભ થશે? તો એનો નવો ભાગ 3/5, નવો ભાગ 3/5 માઇનસ એનો જૂનો ભાગ કેટલો હતો? જૂનો ભાગ 2/10. તો લસા 10. 5 × 2 = 2 તરી 6. 10 ને 10 વડે ભાગો એટલે 1, 1 × 2 એટલે 2. 6 માંથી 2 જાય તો 4/10. તો બી અને સી ના લાભનું પ્રમાણ કેટલું થશે? 1/4. બરાબર? તો આ રીતે આ દાખલાની અંદર
જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપી દીધેલા હોય ત્યારે આપણે લાભનું સૂત્ર મૂકીશું. લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો આ દાખલાની અંદર રકમમાં જૂનું પ્રમાણે આપેલું હતું અને સાથે સાથે એની નિવૃત્તિ બાદ બી અને સી 40% ને 60% ભાગે નફો નુકસાન વેચશે. એટલે નવું પ્રમાણ તમને સીધે સીધું નહીં આપ્યું પણ આપણે 40% 60% એટલે નવું પ્રમાણ કેટલું થશે? 4/6 એટલે 2/3. પછી સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. એ આપણે પુનર્ગઠનમાં પણ શીખી ગયેલા છીએ સૂત્ર. બરાબર, ભાગના બદલે પ્રમાણ લખી શકાય. તો આ દાખલાની અંદર આપણે લખી શકીએ છીએ. બરાબર, ભાગની જગ્યાએ પ્રમાણ લખશો પણ સામાન્ય રીતે પ્રમાણ અને ભાગ એ અલગ વસ્તુ છે. પ્રમાણ અને ભાગ એ અલગ વસ્તુ છે. 2/3 એ પ્રમાણ કહેવાય. બરાબર, પણ એનો ભાગ કેટલો? તો 2/3 એટલે 2/5 અને 3/5. પણ આપણે જે નિવૃત્ત ભાગીદાર થતો હોય એનો હિસ્સો વેચવો પડે 2/3 એ એનો ભાગ આવે, લાભ. બરાબર, તો એ લાભ શોધ્યા પછી આપણે ઉમેરીએ ત્યારે એમનો નવો ભાગ થશે અથવા નવું પ્રમાણ થશે. નવો ભાગ અથવા નવું પ્રમાણ તમે લખી શકો. એટલે નવું પ્રમાણ અથવા નવો ભાગ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ અથવા નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ એવું પણ લખી શકાય. આગળ એ બી સી 3/2/1 પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. સી નિવૃત્ત થાય છે. એ અને બી નું નવું નફા નુકસાનનું પ્રમાણ 7/5 નક્કી કરવામાં આવ્યું. સેમ દાખલો છે. જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ આપી દીધેલું છે. જ્યારે જૂનું ને નવું પ્રમાણ આપી દીધેલું હોય ત્યારે દાખલાની અંદર સીધે સીધું સૂત્ર નવો ભાગ બરાબર લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૂત્ર આપણું શું થશે? જૂનું પ્રમાણ સી નિવૃત્ત થાય છે તો નવું પ્રમાણ પણ તમને આપેલું 7/5. તો જૂનું ને નવું બંને પ્રમાણ જ્યારે પણ આપેલા હોય દાખલાની અંદર ત્યારે આપોઆપ ડાયરેક્ટ આપણે શું કરી છે? બંનેનો લાભ શોધીશું. તો લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો નવા ભાગમાંથી જૂનો ભાગ બાદ કરશો એટલે આપણને લાભ મળશે. તો પહેલા એનો લાભ, તો એનો નવો ભાગ કેટલો? 7/5 એટલે 7/12 એ નવો ભાગ માઇનસ જૂનો ભાગ 3/6 લસા 12. 12 ને 12 વડે ભાગો એટલે 1, 1 ગુણ્યા 7 એટલે 7. 12 ને 6 વડે ભાગો એટલે 2, 2 તરી 6. તો 7 માંથી 6 જાય તો 1/12. એ જ રીતે બી નો લાભ, તો બી ને કેટલો લાભ થશે? 5/12 માઇનસ 2/6. તો એનો જૂનો નવો ભાગ 5/12 એનો જૂનો ભાગ 2/6. બરાબર, તો એ લસા 12. 12 ને 12 વડે ભાગો એટલે 1, 1 ગુણ્યા 5 એટલે 5. 12 ને 6 વડે ભાગો એટલે 2, 2 2 4. 5 માંથી 4 જાય તો 1/12. તો એ લાભનું પ્રમાણ કયું આવશે? 1/1. તો એ અને બી ના લાભનું પ્રમાણ કેટલું થશે? 1/1. આગળ દાખલા નંબર 12. જો તમને આમનો દાલેલી છે, થોડો દાખલો અલગ ટાઈપનો છે પણ એકદમ અઘરો નથી, સહેલો જ દાખલો છે. એ બી સી 4/5/1 પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તો જૂનું પ્રમાણ કેટલું છે? 4/5/1. બી નિવૃત્ત થાય છે. તો જે ભાગીદાર નિવૃત્ત થતો હોય એના ખાતે જમા થયેલા છે 10,000. બરાબર, એના ખાતે આપણે 10,000 જમા કર્યા. આ 10,000 કોણ કેવી રીતે આપો છો? તો આ 6,000 આપો છો. એ એના મૂડી ખાતે ઉધાર કર્યા મતલબ એ 6,000 આલે છે અને સી કેટલા આપો છો? 4,000. તો આના આધારે જ તમને લાભનું પ્રમાણ મળી જાય. જૂના ભાગીદારો ના મૂડી ખાતે જે ઉધાર કર્યા હોય એનું જે પ્રમાણ કાઢો એ લાભનું પ્રમાણ થઈ જશે. તો લાભનું પ્રમાણ કેટલું થશે? 6,000/4,000 એટલે 3/2. બરાબર, તો એ સીધે સીધું આના આધારે પણ તમને લાભનું પ્રમાણ મળી જાય. અહીં લખેલું છે એ અને સી ના મૂડી ખાતે 6,000 ને 4,000 ઉધાર થયા છે અર્થાત એ અને બી ના હિસ્સાનો આને 6 હિસ્સો આપ્યો ગણાય અને 4 હિસ્સો મળ્યો કહેવાય. એટલે બંનેને 6/4 એનો મતલબ 3/2. તો લાભનું પ્રમાણ કેટલું થશે? 3/2. બરાબર, હવે નવો ભાગ તો એ થોડુંક અલગ સૂત્રથી આપણે જોઈએ છીએ.
તો જૂનો ભાગ વત્તા નિવૃત્ત ભાગીદારના ભાગ પૈકી હિસ્સો. તો એનો નવો ભાગ કેટલો? તો એનો જૂનો ભાગ 4/10. નિવૃત્ત ભાગીદારના ભાગ પૈકી હિસ્સાના અલગ ગણતરી પણ તમે કરી શકો છો. આ ગણતરી તમે અલગ પણ કરી શકો છો, બરાબર. આ ગણતરી તમે અલગ શોધીને ગણતરી કરશો તો પણ ચાલશે. તો આ ગણતરી અલગ કરો તો શું થાય? 5 તરી 15, 10 પંચું 50. તો લાભ કેટલો થયો? 15/50, બરાબર. અને પછી તમારા સૂત્ર આગળનું સૂત્ર મૂકો તોય ચાલે, જૂનો ભાગ વત્તા લાભ, બરાબર. તો આને બે રીતે ગણતરી કરી શકાય. બીજી રીતે આપણે ગણતરી સમજાવીએ છીએ. તો આ રીતે નિવૃત્ત ભાગીદારના ભાગ પૈકીનો હિસ્સો આપણે આ રીતે ડાયરેક્ટ પણ શોધી શકીશું અને પછી અંદર ઉમેરી દઈશું એટલે નવો ભાગ આવી જશે, બરાબર. તો એ 4 આ બંનેનો ગુણાકાર એટલે 5 તરી 15, 15/50. પછી આપણે જે લસા રીતે ગણીએ એ રીતે જ 50 લસા, 10 પંચું 50, 5 ચોક 20, 50 એકા 50, 15 એકા 15. તો 20 + 15 એટલે 35/50. એ જ રીતે બીજા ભાગીદાર 1/10 એનો હિસ્સો 5/10 ગુણ્યા એને કેટલો મળે છે? 2/5 મળે છે. તો આનો ગુણાકાર પહેલા 1/10 + 5 = 10 અને 10 પંચું 50. તો 5 + 10 એટલે 15/50. તો 30/30/15. 30/15 એટલે 35/15. તો 35/15 એટલે બંનેને 5 વડે ભાગી નાખો તો 7/3, બરાબર. આ જ રીતે છેલ્લો દાખલો તમે જાતે ગણી શકશો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ જે 9 પ્રમાણના લાભના પ્રમાણવાળા જે આપણે દાખલાઓ જોયા એ પ્રયત્ન કરશો એટલે બધા જ દાખલાઓ આગળ સ્વાધ્યાયમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાંનું રિવિઝન આવવાનું જ છે, એટલે ચિંતા કરશો નહીં. હવે આવતીકાલે આપણો ટેસ્ટ રહેશે અને સોમવારથી આના પછીનો જે પોઈન્ટ છે પાઘડી, એ જ્યારે જ્યારે આપણે મોટા દાખલાઓમાં સમય મળશે ત્યારે આપણે એને પાઘડીના મુદ્દાઓ સમજાવતા જઈશું અને સાથે સાથે મોટા દાખલાઓમાં પણ સમજાવતા જઈશું. એટલે સોમવારથી આપણે સ્વાધ્યાયના મોટા દાખલાઓ પર જઈશું. સ્વાધ્યાયના દાખલા નંબર 5 થી સોમવારથી આપણે શરૂઆત કરીશું. કાલે ટેસ્ટ માટે તૈયાર રહો અને સોમવારથી પછી મોટા દાખલાઓ જે પરીક્ષામાં જે ઈ વિભાગમાં 5-5 માર્કના જે દાખલાઓ પૂછાતા હોય છે એના ઉપર આપણે જઈશું. ગુડ બાય, જય હિન્દ.